તે ખાલી એક શસ્ત્ર ન હતું, તે હતી શ્રી હરિની ચેતના. સુદર્શન ચક્રની પહેલી શક્તિ, તેનું લક્ષ્ય, તે કોઈ દિવસ નહોતું ચૂકતું. અને આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણ પછી ખાલી રાધા રાણી જ હતા જે આ ચક્રને ચલાવી શકતા હતા. પરંતુ ધ્યાન રહે, આ ચક્ર કોઈ દિવસ અન્યાય માટે નહોતું ચાલતું. તેની પાછળ હતું ખાલી ધર્મ. ઘણા ગ્રંથો અનુસાર આ ચક્ર એક સેકન્ડમાં લાખો વાર ફરતું હતું. ખાલી એક આંખના પલકારમાં આ ચક્ર લાખો કિલોમીટરનું અંતર કાપી શકતું હતું, જેની તાકાત બ્રહ્માસ્ત્ર કરતાં પણ વધારે માનવામાં આવતી હતી. એક એવું દિવ્ય શસ્ત્ર જે ના રોકાતું હતું, ના થાકતું હતું અને ના કોઈને છોડતું હતું. અને જ્યારે પણ આ શસ્ત્ર ચાલતું હતું ત્યારે ખાલી એક જ અવાજ આવતો હતો, અને તે અવાજ હતો ધર્મનો અવાજ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.